Good morning, students. Now, it's time to learn one of the grammar topic. In our previous video, I explained you how to write an essay and also give you two short grammar question papers. Now, one more grammar topic we are adding in our કરંટ સિલેબસ કે જેમાં તમારે એક નવો ગ્રામર ટોપિક ભણવાનો થાય છે. અગાઉ આપણે કન્ડિશન ઇન પાસ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ કન્ટ્રાસ્ટ, ઇવન ડબલ કમ્પેરેટિવ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન એવા વિવિધ ગ્રામર ટોપિક્સ શીખી ગયા. હવે તમારે અત્યારે એ જે હું તમને ગ્રામર ટોપિક એક્સપ્લેન કરવા જઈ રહી છું એ આપણી નવી ટેક્સ્ટ પ્રમાણેનો છે અને ખાસ એમાં પ્રેક્ટિસ તમારે કરવી પડશે. એનું કારણ છે કે આપણને પરીક્ષામાં એક તો આઈડેન્ટિફાઈ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટન્સ, રિસ્પોન્સ અને બીજું કે એરરમાં પણ આ ગ્રામર ટોપિકનો ઉપયોગ થઈ શકે છે. ફર્સ્ટ ઓફ ઓલ, let's explain you what is the topic about. Offering advice or giving suggestion. Offering advice એટલે કે સલાહ આપવી, ગિવિંગ સજેશન એટલે કે સૂચન કરવું. એટલે કે સલાહ સૂચનના અર્થમાં અહીંયા આગળ આપણે એક નવો ગ્રામર ટોપિક શીખવા જઈ રહ્યા છે અને કીપ ઇન યોર માઇન્ડ કે આ ગ્રામર ટોપિક પરથી પરીક્ષામાં એક તો ક્વેશ્ચન હોય જ છે, આઈધર ઇન કમ્પ્લીટ ધ સેન્ટન્સ ઓર ઇન રિસ્પોન્સ ઓર ઇન આઈડેન્ટિફાઈ ફંક્શન. બરાબર, એટલે એની તૈયારી તમારે અચૂક કરવાની છે. ઓફરિંગ એડવાઇસ અથવા ગિવિંગ સજેશન અથવા તો સમટાઇમ્સ ઇટ ઇઝ ઓલ્સો ડિક્ટેડ દેટ એક્સપ્રેસિંગ ઓપિનિયન, કે તમે તમારું મંતવ્ય પણ, અભિપ્રાય, ઓપિનિયન એટલે કે અભિપ્રાય, તો એ અર્થમાં પણ અહીંયા આગળ વપરાય છે. આઈ મેન્શન હિયર ઓપિનિયન, દેટ મીન્સ કે અભિપ્રાયના અર્થમાં પણ આ ગ્રામર ટોપિકનો ઉપયોગ છે. એમાં કયા સહાયકારક ક્રિયાપદો વપરાયેલા છે? તો યુઝ ઓફ શુડ, ought to, had, better. શુડ યુ ઓલ નો દેટ વન ઓફ ધ મોડલ ઓક્ઝોલરીઝ, પણ અહીંયા મોડલ ઓક્ઝોલરીઝ તરીકે નથી ભણવાનું, પણ સલાહ કે સૂચનના અર્થમાં શાનો ઉપયોગ છે? શુડનો ઉપયોગ છે. એમ તો આપણને ખબર છે, ઘણીવાર આપણે બોલીએ છીએ કે યુ શુડ ડ્રિંક બોઇલ વોટર, કે તમારે હંમેશા ઉકાળેલું પાણી પીવું જોઈએ. તો એ શું થઈ ગઈ? સલાહ થઈ ગઈ. યુ શુડ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ધ રેલવે, કે તમારે રેલવેના નીતિ નિયમો પાળવા જોઈએ, એ સૂચન થઈ ગયું. એટલે સલાહ અને સૂચનના અર્થમાં આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ મોડલ ઓક્ઝોલરીઝમાં, એ તમને પહેલેથી જ ખ્યાલ છે. નવો શબ્દ તમે શીખવાના છે ought to. ધ વર્ડ ought to સ્પેલિંગ ધ્યાનમાં રાખજો, OUGHT, અને એની સાથે વપરાયેલું ટુ એ ઇન્ફિનિટિવનું રૂપ છે. અને તમને ખબર છે કે ઇન્ફિનિટિવ સાથે હંમેશા ક્રિયાપદ કયા રૂપમાં આવે છે? મોડ રૂપમાં જ આવે છે. તો એ ought to નો ઉપયોગ છે. પાછું ought to એટલે કે એક સિમ્પલ શબ્દમાં હું તમને જો એક્સપ્લેન કરું તો, વ્યક્તિ જ્યારે કોઈ ક્રિયા કરવા માટે સભાન હોય ત્યારે શું વાપરે? ought to વાપરે. આઈ ought to ડ્રિંક બોઇલ વોટર. મને ખબર છે કે ઇન ધ ડેઝ ઓફ મોન્સૂન ઓર ઇન ધ ડેઝ ઓફ વિન્ટર ઓર એની સિઝન, આજે આપણે ગરમ પાણી જ પીવું, એટલે કે ઉકાળેલું પાણી જ પીવું જોઈએ. તો વ્યક્તિ જ્યારે કોઈ ક્રિયા કરવા માટે સભાન હોય ને ત્યારે શું વાપરે? ought to નો ઉપયોગ કરે. અહીં આપણે ought to એઝ ઇન એડવાઇસ, સજેશનના અર્થમાં લેવાનું છે. બરાબર, એટલે તમને એવી સલાહ હોય કે યુ ought, ને યાદ રાખો શુડ કરતાં સ્ટ્રોંગર વે શું હોય છે? ought to. કંઈક ભારપૂર્વક કરવાનું હોય ને ત્યારે ought to વપરાય. આપણે એમ કહીએ કે યુ શુડ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી, કે તમારે નિયમિત કસરત કરવી જોઈએ. આ એક શું કહે કે જનરલ એડવાઇસ હતી, સલાહ હતી. પણ કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને જો સલાહ આપવાની હોય ત્યારે ત્યાં પછી શું વપરાય?
ઓટ ટુ વપરાય. ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ અકસ્માતને ભેટેલો છે, બરાબર છે, હવે એની કમ્પ્લીટ બેડ રેસ્ટ છે અને રિકવરી ઓલમોસ્ટ છે, પણ એ વ્યક્તિએ હજુ પણ ફિઝિયો પાસેથી કસરત લેવી પડે એવી છે. નોર્મલ સિચ્યુએશનમાં જો એ ચાલી શકતા નથી, તો ત્યાં તમારે ભારપૂર્વકની સલાહ આપવાની થાય. તો એ સિચ્યુએશનમાં એ પર્ટિક્યુલર વ્યક્તિને તમે શું કહી શકો કે યુ ઓટ ટુ ડુ ધ એક્સરસાઇઝ ફ્રોમ ફિઝિયોથેરાપિસ્ટ, કે તમારે તો ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી જ કસરત કરાવવી જોઈએ, ભારપૂર્વક કહેવામાં આવે ત્યારે શું વપરાય છે? ઓટ ટુ વપરાય છે. બરાબર? એટલે તમને ડિફરન્ટ ખબર પડે છે ને કે શુડ કરતાં સ્ટ્રોંગર વે કોઈ સલાહ આપવાની હોય, ભારપૂર્વક કંઈક કહેવાનું હોય ત્યારે શું વપરાય? ઓટ ટુ વપરાય. અને એક બીજો શબ્દ છે હેડ બેટર. એ આપણા માટે નવો છે. બરાબર છે? હેડ એ એકચ્યુઅલી જોવા જાઓ તો હેવનું ભૂતકાળનું રૂપ છે, પણ અહીંયા આગળ હેડ બેટર એ પોતે એક ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી ધરાવતો શબ્દ છે. આમાં હેડને જુદો બી નહીં પડાય અને એકલું બેટરને બી જુદું નહીં પડાય. બેટર એટલે એમ થાય કે સારું, બરાબર છે. તો વ્યક્તિ માટે અમુક સંજોગોમાં જે સારામાં સારી સલાહ હોય ને તે આપવા માટે શું વપરાય? હેડ બેટર. સારામાં સારું જે સૂચન હોય ને શ્રેષ્ઠ, એ આપવા માટે શું વપરાય? હેડ બેટર. એટલે અમુક જોખમી, અમુક એવી પરિસ્થિતિઓ હોય કે જેમાં તમારા માટે સારું શું છે, શ્રેષ્ઠ શું છે, સારામાં સારી સલાહ આપવાના અર્થમાં શું વપરાય છે? હેડ બેટર વપરાય છે. સો સ્ટુડન્ટ્સ, હિયર આઈ ગીવ ધ હાઇલાઇટ ઓફ ધી ટોપિક. ટોપિકની મેં તમને ખાલી હાઇલાઇટ આપી છે. આપણે એને હવે ડિટેલ સ્ટડી કરીશું. એટલે મતલબમાં તમારે યાદ રાખવાનું કે ગિવિંગ એડવાઇસ કે ગિવિંગ સજેશન કે પછી ઓપિનિયન, એક્સપ્રેસિંગ સજેશન, એક્સપ્રેસિંગ એડવાઇસ કે પછી ઓપિનિયન હોય ત્યારે તમારે શાનો ઉપયોગ આવે છે? શુડનો, ઓટ ટુનો અને હેડ બેટરનો ઉપયોગ આવે છે. એ તમને આ એક સિમ્પલ સૂચન એટલે સમજ આપી મેં. બરાબર? હવે આપણે એને થોડા ડિટેલમાં સ્ટડી કરીએ. શુડ એન્ડ ઓટ ટુનો ઉપયોગ સલાહ કે સૂચન કે અભિપ્રાય આપવા માટે અથવા તો શું કરવા યોગ્ય છે તે કહેવા માટે થાય છે. યાદ રાખજો, ગુજરાતીમાં જ તમને મેં કીધેલું છે, ઇંગ્લિશમાં નથી કીધું. ફરી એકવાર તમે સમજો. શુડ અને ઓટ ટુનો ઉપયોગ સલાહ કે સૂચન કે અભિપ્રાય આપવા માટે, બરાબર છે. સલાહ આપવી હોય, કોઈ સૂચન કરવું હોય કે પછી કોઈ ચોક્કસ બાબતમાં તમારો અભિપ્રાય રજૂ કરવો હોય તો એના માટે શુડ અને ઓટ ટુ વપરાય છે. આપણે અત્યારે ખાલી શુડ અને ઓટ ટુની વાત કરીએ છીએ. હેડ બેટરની વાત હું તમને નેક્સ્ટ વિડીયોમાં કરીશ. બરાબર છે? કારણ કે 3 ટોપિક એક સાથે એક્સપ્લેન કરીશ તો લાઈક તમારા માઇન્ડમાં એ બધું એક શું કહેવાય કે મિક્સ થઈ જશે બધું. એટલે અત્યારે ખાલી હું તમને શું કહું છું? શુડ અને ઓટ ટુ એક્સપ્લેન કરું છું, એ સમજો કે સલાહ કે સૂચન કે અભિપ્રાય આપવા માટે અથવા તો શું કરવા યોગ્ય છે તે કહેવા માટે થાય છે. બરાબર છે? હવે તમારા માટે શું કરવા યોગ્ય છે એ તમને કોઈ સલાહ આપે, બરાબર છે, અથવા તો એ જ કોઈ સૂચન કોઈ તમને કરતું હોય કે તમારે કયું કાર્ય કેટલી સારી રીતે તમે હજુ કરી શકો છો, તો એવી સલાહ કે સૂચન માટે શુડ અને ઓટ ટુ વપરાય છે. અને એ જ વાત થોડી ભારપૂર્વક જો કરવી હોય ને તો ઓટ ટુનો ઉપયોગ થાય છે. ક્યાં છે? મતલબમાં કોઈ સામાન્ય સંજોગોમાં સલાહ આપવાની હોય તો મેં તમને હમણાં આગળ જ એક્ઝામ્પલ આપ્યું કે યુ શુડ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. એક સામાન્ય સંજોગોમાં સલાહ છે કે ભાઈ તમારે નિયમિત કસરત કરવી જોઈએ. પણ જો એ જ સલાહને થોડી ભારપૂર્વક કહેવાની હોય અને કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને પર્ટિક્યુલર સિચ્યુએશનમાં કહેવાની હોય તો ત્યાં આપણે શાનો ઉપયોગ કરવાનો છે? ઓટ ટુનો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરવાનો છે? ઓટ ટુનો ઉપયોગ કરવાનો છે. બરાબર? શુડનું નકારવાચક રૂપ એટલે શું થાય? શુડ નોટ થાય. એ આપણે બધા જાણીએ છીએ. પણ વિશેષ જાણવાનું શું છે
કે જ્યારે ઓટ ટુનું નકાર કરવામાં આવે ને ત્યારે ઓટ પછી નોટ લખાય છે અને પછી ઇન્ફિનિટીનું ટુ લખાય છે. ઓટ નોટ ટુ, આ હંમેશા યાદ રાખવાનું છે કે ઓટ પછી નોટ છે ને નોટ પછી ટુ છે. ટુ પાછળ હશે તો જ તમે ક્રિયાપદનું મૂળરૂપ મૂકી શકશો, નહીં તો ક્રિયાપદનું મૂળરૂપ મૂકાશે નહીં. એટલે કે ઓટ નોટ ટુ. ક્લિયર થયું? આટલું સમજાય છે ને સ્ટુડન્ટ્સ? બરાબર. એટલે શુડની સાથે નોટ એટલે સિમ્પલ છે, શુડ નોટ, અને ક્રિયાપદ મૂળરૂપમાં જવાનું છે. પણ ઓટ વાળી વાક્યરચનામાં ઓટ ટુ નોટ નથી લખાતું. ઓટ ટુ નોટ લખાતું નથી. શું લખાય છે? ઓટ નોટ અને પછી ટુ લખાય છે. એટલે ટુ ઇન્ફિનિટિવ છે, એટલે ટુ પછી ક્રિયાપદ કયા રૂપમાં આવે? મૂળ રૂપમાં આવે. એટલે આ ખાસ તમે ધ્યાનમાં રહેજો. અહીં જો એ જ વાત કરી છે કે સામાન્ય સંજોગોમાં સલાહ એટલે શુડ, સૂચન એટલે શુડ. કે સામાન્ય સંજોગોમાં સલાહ આપવાની હોય, સૂચન કરવાનું હોય એટલે આપણે શું વાપરવાનું છે? શુડ વાપરવાનું છે. પણ ભારપૂર્વકની સલાહ કે સૂચન એટલે શું આવે? ઓટ ટુ. કે કોઈ સૂચન ભારપૂર્વક કરવાનું છે. બરાબર છે. અને મેં તમને કીધું એમ કે કોઈ ચોક્કસ વ્યક્તિને કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કરવાનું છે તો પણ શાનો ઉપયોગ કરવાનો છે? ઓટ ટુનો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરવાનો છે? ઓટ ટુનો. ફોર એક્ઝામ્પલ, અહીં ઉદાહરણ તરીકે આપેલું છે, યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આ એક શું કહેવાય? સિમ્પલ એડવાઇસ ફોર એવરીવન. દરેક વ્યક્તિ માટે કરવામાં આવેલી એક સરળ એવી સલાહ છે. બરાબર. કે તમારે સવારે વહેલા ઉઠી જવું જોઈએ. યુ શુડ, શુડ પછી જો શુડ છે, ક્રિયાપદ કયા રૂપમાં છે? મૂળ રૂપમાં છે. શુડ પછી યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર. સિમ્પલ એડવાઇસ ફોર એવરીવન. હવે એ જ શબ્દ અહીં જો, યુ ઓટ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એ જ વાક્ય છે પણ શાનો ઉપયોગ કરેલો છે? ઓટ ટુનો ઉપયોગ કરેલો છે. અને ઓટ ટુ પછી ક્રિયાપદ કયા રૂપમાં છે? મૂળ રૂપમાં. કેમ? ટુ એ ઇન્ફિનિટીનું રૂપ છે એટલે ક્રિયાપદ કયા રૂપમાં આવે? મૂળ રૂપમાં આવે. યુ ઓટ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે આ શું હતી? સિમ્પલ એડવાઇસ હતી, એક સરળ સલાહ. અને અહીંયા જો એમ્ફેટિક એડવાઇસ ફોર અ પર્ટિક્યુલર પર્સન. આ કોઈ ચોક્કસ વ્યક્તિને કરવામાં આવેલી ભારપૂર્વકની સલાહ છે. ભારપૂર્વકની સલાહ. બરાબર. કરવું જ જોઈએ. એટલે આનો મતલબ શું થાય છે? કે તમારે વહેલા ઉઠવું, સવારે વહેલા ઉઠવું જોઈએ. પણ આ વાક્યનો અર્થ એવો થાય કે તમારે સવારે વહેલા ઉઠવું જ જોઈએ કારણ કે તમારે ટ્રેન પકડવાની છે. બરાબર. અથવા તો તમારે મોર્નિંગ વોકમાં જવાનું છે. એટલે પર્ટિક્યુલર સિચ્યુએશનમાં જ્યારે પર્ટિક્યુલર વ્યક્તિને સલાહ આપવાની હોય ત્યારે ભારપૂર્વકની સલાહ માટે શું વપરાય છે? ઓટ ટુ વપરાય છે. આઈ હોપ સ્ટુડન્ટ્સ યુ ગેટ ઇટ વેરી વેલ. હું બહુ જ ધીરેથી, શાંતિથી અને તમને સમજાય એ રીતે એક્સપ્લેન કરું છું અને વારંવાર તમને શબ્દોના ડિફરન્સીસ પણ કેમ છું કે શુડ એટલે સિમ્પલ વે સલાહ આપેલી હોય અને ઓટ ટુ એટલે કે ભારપૂર્વકની સલાહ હોય ત્યારે શું વપરાય? ઓટ ટુ. બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ. વી શુડ ટૂર ઇન અ ગ્રુપ ટુ હેવ મોર ફન. બરાબર છે. હવે આ સલાહ હતી અને આ સૂચન છે કે જો તમારે ટૂર પર જવું હોય ને બહુ મોજ મસ્તી કરવી હોય, બરાબર, તો ગ્રુપમાં જવાનું. આ એક સલાહ છે કે ના કોઈને નથી, ટૂરમાં જવાની ના નથી. અહીંયા આગળ એક સૂચન કરેલું છે. સૂચન શું છે કે જો તમારે વધારે મજા કરવી હોય ને તો સમૂહમાં જ ફરવા જવું જોઈએ. બરાબર છે. આ એક સિમ્પલ સૂચન છે. હવે એ જ સૂચનને આપણે બીજી રીતે દર્શાવેલું છે. વી ઓટ ટુ ટૂર ઇન અ ગ્રુપ ટુ હેવ મોર ફન. શબ્દ પર ધ્યાન આપ્યું તમે? ટુ હેવ મોર ફન એ તો પહેલામાં બી હતું અને ટુ હેવ મોર ફન અહીંયા પણ છે. પણ અહીંયા કયો શબ્દ વપરાયેલો છે? ઓટ ટુ. એટલે વ્યક્તિ કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં આ બોલે છે કે સ્ટ્રોંગ વે સજેશન કરેલું છે તમને
સ્ટ્રોંગ વે તમને શું કહેવામાં આવેલું છે, સૂચન કરવામાં આવેલું છે. એટલે શું થાય કે વધારે મજા કરવી હોય ને તો સમૂહમાં જ ફરવા જવું જોઈએ. ફરવા જવું જ જોઈએ, પણ ક્યારે? સમૂહમાં જ. અને તે પણ ક્યારે? મજા કરવી હોય ત્યારે. તો વાક્ય બંને સેમ જ છે, પણ આ ખાલી સિમ્પલ વે કીધેલું છે, એટલે કે સ્ટ્રોંગ કીધેલું છે, અને આ સ્ટ્રોંગર સજેશન છે. આના કરતાં વધારે ભારપૂર્વક કહેવાયેલું છે. ખબર પડી ને? બાજુ સ્ટ્રોંગર વે એટલે કે ભારપૂર્વકની એ વાક્ય રચના છે, સૂચન છે. હવે જુઓ, આની અંદર મેં તમને કેટલીક જગ્યાએ ધ્યાન દોરેલું છે કે શુડ પછી ક્રિયાપદ કયા રૂપમાં આવે? મૂળ રૂપમાં આવે. ઓટ ટુ પછી ટુ એ શું છે? ઇન્ફિનિટિવનું રૂપ છે, જે મેં ઓલરેડી તમને આગળ કીધું છે કે ઓટ ટુ એ શું છે? ઇન્ફિનિટિવનું રૂપ છે. એટલે ઇન્ફિનિટિવનું રૂપ હોય એટલે ઇન્ફિનિટિવ પછી ક્રિયાપદ કયા રૂપમાં આવે? મૂળ રૂપમાં આવે. એટલે અહીંયા આવી ગયું ગેટ. બરાબર છે. એનું નકાર કરો તો બી ઓટ પછી નોટ ને પછી ટુ છે, એટલે ટુ પછી ક્રિયાપદ કયા રૂપમાં મુકાય? મૂળ રૂપમાં મુકાય. તો એના પરથી મેં અહીંયા આગળ તમારા માટે વાક્ય રચના બનાવેલી છે કે શુડ અને ઓટ ટુ પછી ક્રિયાપદ કયા રૂપમાં આવે છે? મૂળ રૂપમાં જ વપરાય છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? આટલું યાદ રાખજો. કેમ આ તમને સમજાવવાનું કારણ છે કે આપણે પરીક્ષામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય છે. સમટાઈમ શું થાય છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શુડ આપી દીધું હોય કે ઓટ આપી દીધું હોય, તો ઓટની સાથે ટુ મૂકવાનું હોય અને ક્રિયાપદ મૂળ રૂપમાં મૂકવાનું હોય, અને શુડની સાથે તો આપણે ક્રિયાપદ મૂળ રૂપમાં મોડલ ઓક્ઝિલરીઝમાં મૂકીએ જ છે. એટલે એ પ્રમાણે તમારે જવાનું હોય છે. એટલે આ તમને વાક્ય રચનાના અર્થમાં કે શુડ ને ઓટ ટુની સાથે ક્રિયાપદ કયા રૂપમાં મૂકવાનું? મૂળ રૂપમાં મૂકવાનું. ક્લિયર? આટલું સમજાય છે ને? હવે જુઓ કે સામાન્ય રીતે અભિપ્રાય કે સલાહ માંગવા માટે ઓટ ટુનો ઉપયોગ કરવામાં આવતો નથી. સી, સામાન્ય રીતે અભિપ્રાય કીધું છે, ઓપિનિયન, કે સલાહ માંગવા માટે, આપવાની વાત નથી. અત્યાર સુધી આપણે આપવાની વાત કરતા હતા કે સલાહ કે સૂચન આપવાનું હોય ત્યારે શું શુડ કે ઓટ ટુ વપરાય, પણ અહીંયા માંગવાની વાત છે. ક્લિયર થાય છે ને સ્ટુડન્ટ્સ? હા, કે સામાન્ય રીતે અભિપ્રાય કે સલાહ માંગવા માટે ઓટ ટુ વપરાતું નથી. ઓટ ટુનો ઉપયોગ થતો નથી. ફોર એક્ઝામ્પલ, મેં ઉદાહરણ મૂકેલા છે એટલે તમને લોકોને ખબર પડશે. આપણે જનરલ વે આપણા સ્પોકન એમાં બોલીએ પણ છે અને આપણે સાંભળ્યું પણ હશે ઘણીવાર. વોટ શુડ આઈ ડુ નાઉ? કે હવે મારે શું કરવું જોઈએ? કોઈ મને સલાહ આપો કે ભાઈ હવે મારે શું કરવું જોઈએ. તો આ સલાહ આપણે માંગીએ છીએ કોઈની પાસે. તો સલાહ માંગવા માટે અને કોઈનો અભિપ્રાય લેવા માટે આપણે શુડનો જ ઉપયોગ છે, ઓટ ટુનો ઉપયોગ થતો નથી. શુડ વી કોલ એન્ડ થેન્ક હિમ? શું આપણે એમને ફોન કરીને એમનો આભાર માનવો જોઈએ? બરાબર છે. તો એ પણ કોઈનો ઓપિનિયન લે છે કે શું આપણે એમને કોલ કરીને એમનો આભાર માનવો જોઈએ? હુ શુડ વી ઇન્વાઇટ એઝ અ ચીફ ગેસ્ટ? આ આપણને પૂછવામાં આવ્યું છે. બરાબર છે. કે આપણે સલાહ લેવામાં આવી છે કે આપણે મુખ્ય મહેમાન તરીકે કોને આમંત્રિત કરીશું? આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે સલાહ લેવામાં આવી છે આપણી પાસે. તો જ્યારે માંગવાની વાત આવે ને, સલાહ કે અભિપ્રાય, ત્યારે શુડ વપરાય પણ ઓટ ટુ વપરાતું નથી. ક્લિયર થયું સ્ટુડન્ટ્સ? ઓટ ટુનો ઉપયોગ થતો નથી. બરાબર છે. આ નોંધ તરીકે તમારે યાદ રાખવાનું છે. કોઈની ઝાટકણી કાઢવા કે ગુણદોષ અથવા તો ટીકા કરવા માટે પણ શુડ કે ઓટ ટુનો ઉપયોગ થાય છે. બરાબર છે. કોઈકને આમ શું કહેવાય, દબડાવવા હોય, ખખડાવવા હોય, કે પછી કોઈકની ટીકા ટિપ્પણી કરવી હોય, પાછી એમના દોષ કાઢવા હોય, તો એવા સંજોગોમાં પણ શુડ અને ઓટ ટુ વપરાય છે. પણ નિયમ તો એનો જ કે શુડ હોય કે ઓટ ટુ હોય, ક્રિયાપદ કયા રૂપમાં આવે? મૂળ રૂપમાં આવે. એ તમારે યાદ રાખવાની એક જનરલ બાબત છે. હવે અહીંયા આગળ ઝાટકડી કે એની બાબતમાં એટલે વાક્ય રચનાઓ કેવી હોય, હું તમને વાક્ય રચનાથી પરિચિત કરું. ફોર એક્ઝામ્પલ, ધ બોસ સેડ. બોસનું એવું કેવું છે, બોસ છે, હોદ્દો જ તમને ખબર પડી ગઈ, તો એના અધિકારીઓ સાથે કાં તો ઝાટકતા હોય એ રીતના વાત કરતા હશે, કાં તો એમને એમની ભૂલ દેખાડતા હશે, કાં તો પછી કડક શબ્દોમાં કંઈક સૂચના આપતા હશે. શું સૂચના આપે છે જુઓ? યુ શુડ કમ ટુ ઓફિસ.
ઇન ટાઈમ એવરી ડે, કે તમારે દરરોજ ઓફિસે સમયસર આવવું પડશે. ક્લિયર થયું છે? શું કહે છે? ધ બોસ સેડ યુ શુડ કમ ટુ ઓફિસ ઇન ટાઈમ એવરી ડે, કે રોજ તમારે નિયમિત, એટલે કડક શબ્દોમાં આપેલી સૂચના છે તે એમના એમ્પ્લોઈઝને એમ્પ્લોઈઝને આ રીતના સૂચના આપી હશે. બીજું, યુ ઓટ નોટ ટુ, સી નકાર છે, નોટ ટુ બિહેવ લાઈક ધીસ, તમે આ રીતનું વર્તન કરી શકો નહીં. કોઈ પણ બોલ્યું હોય, ન ગમતું હોય તો એ વ્યક્તિ કડક શબ્દોમાં તમને કહી શકે કે તમે આ રીતનું વર્તન કરી શકો નહીં. એવી જ રીતના યુ શુડ નોટ કમ ઇન વિધાઉટ નોકિંગ એટ ધ ડોર. બરાબર છે. આપણે જાણીએ છીએ કે મોટાભાગની જે પબ્લિક સેક્ટરવાળી ઓફિસો છે તેમાં આપણે જ્યારે વિઝિટ કરતા હોઈએ તો ડોર નોક કરીને પરમિશન લઈને અંદર જતા હોય છે. તો ત્યાં આપણને એ અધિકારીઓ કડક શબ્દમાં કહી શકે કે ભાઈ તમે દરવાજો ખખડાવ્યા વગર અંદર તમારે દરવાજો ખખડાવ્યા વગર અંદર પ્રવેશવું જોઈએ નહીં. આ શું થઈ ગઈ? કોઈકને આમ શું કંઈ કડક શબ્દોમાં અપાતી સૂચના હોય તે અર્થમાં છે. તો તમે જોયું કે અભિપ્રાય માંગવા માટે ઓટ ટુ વપરાતું નથી અને કડક શબ્દોમાં કહેવા માટે શુડ ઓટ ટુ નો ઉપયોગ થાય છે. ટીકા ટિપ્પણી માટે પણ એનો ઉપયોગ થાય છે. ગુણ દોષ બતાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. સ્ટુડન્ટ્સ, આ જે આપણે આજે ટોપિક શરૂ કર્યો, કયો? ઓફરિંગ એડવાઇસ, ગિવિંગ સજેશન. તો એમાં આપણે બે શબ્દોનો પરિચય લીધો, શુડ અને ઓટ ટુ. જો સામાન્ય સંજોગોમાં સલાહ આપવાની છે તો શુડ વપરાય છે, અને જો એ જ પરિસ્થિતિમાં પર્ટિક્યુલર વ્યક્તિને ભારપૂર્વકની સલાહ આપવાની હોય ત્યારે શું વપરાય છે? ઓટ ટુ વપરાય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ દેટ વેરી વેલ. આપણે આના પછીના વિડીયોમાં હેડ બેટરને સારી રીતે હજુ સમજીશું. થેન્ક યુ.